પ્રભુ મારા રાજ્યની અંદર હીરા માણેક કે હાથી ઘોડાની કોઈ કમી નથી. કમી છે તો બસ શેર માટીની કે મારે ઘેર સંતાનમાં પુત્ર નથી, અને એ પુત્ર ન હોવાને લીધે આજ મારા રાજની રૈયત મને વાંજીઓ કહીને બોલાવે છે. હું નગરમાં જાઉં, સામેથી મારી રૈયત આવતી હોય, મને જોઈને અવળું ફળી જાય. અવળું ફળવાનું કારણ પૂછવામાં આવે ને પ્રભુ, તો સામે જવાબ એ મળે છે કે હે રાજન, તમે વાંજ્યા છો, તમારું મુખ જોવાય નહીં. પણ આમાં મારી રૈયતનો કોઈ દોષ નથી પ્રભુ. રૈયત બિચારી શું કરાય? દોષ તો મારા ભાગ્યનો છે પ્રભુ. વાંજિયાના હામું કોણ જુએ? મારા નાથ કોણ જુએ? માટે જો આપ મારી પર પ્રસન્ન હોય અને મને કંઈક આપવા જ માંગતા હોય ને પ્રભુ, તો મને એક પુત્રનું વરદાન આપો ને મારું વાંજિયા મેળું ભાવો. અરે ભગત, એટલા સંકટ બેઠા છે, એટલા મેણા મેં ખાધા છે, અને એટલા તમે જો વિલંબ કરી અને આજ જો દ્વારકાના દ્વાર સુધી પહોંચાવો ને તમને જો દુઃખ પડ્યું હોય તો ભગત, સોનાના જ પારખા થાય, કથિરના નથી થતા. અને સોનું હોય ને એ જ સોનાની દ્વારકાએ પહોંચે, બાકી કથિર માટે તો ખારો દરિયો જ છો. હજી ભગત, જેની ભક્તિમાં પેલો પરમાર્થ હોય ને એની માટે તો સોનાની દ્વારકા રચાવી પડે, બાકી સોનાની દ્વારકા હવે નથી ત્યાં. અને ભગત, આજ તમે આવા ભાવાર્થી આવ્યા છો તો ભગત, મારે તમને ખાલી ન કઢાય. હું જો ખાલી કાઢું ને તો ભગત, આજ તમારી ભક્તિથી હું પણ લાજી પડું. માટે ભગત, પહેલી ડાળીનું તમને હું પુષ્પ આપું છું ભગત, આને તમે પારણે પધરાવજો, સેવાનો વાસ કરજો. નવમા માસે મારતી મોટો ભાઈ બળદેવ આવી આપના જે કાંઈ પણ મનોરથ જે છે, જે કાંઈ પણ સ્વાર્થ છે, મારો વીર આવી અને તમારા સ્વાર્થ અને પરમાર્થ બંને પૂર્ણ કરશે ભગત. જય હો રણછોડ, તમારી જય હો પ્રભુ. કેટલા દયાળુ છો આ પ્રભુ, કે મેં એક પલમાં મારા મનની વ્યથા આપને જણાવીને આપે, બીજા પલમાં તો મારા વાંજિયા મેળાના ભાંગીને ભૂકા કરી દીધા. જય હો રણછોડ, તમે આપેલા વરદાની પુષ્પની હું નવ માસ સેવા કરીશ. 9મે માસ અને પારણીએ બોલાડીશ. 9મે માસ મારે ઘેર બાળકનું અવતરણ થાય અને મારું વાંજિયા મેણું ભાંગે. પરંતુ પ્રભુ, અરે ભક્તરાજ, આ જે શબ્દ તમે કહેવાનો હોય તે મને કહી શકો છો. આજ તમે દ્વારકાના દ્વાર ઉપર છો ભગત. ભગતને કદાપી પોતાનાથી કોઈ દી પરાયું ન મનાય. માટે ભગત, જે કાંઈ પણ તમારા મનમાં જે સંકોચ છે એ મને દર્શાવો. હા પ્રભુ, આપે મને એક પુત્રનું વરદાન તો આપ્યું, પરંતુ હજુ પણ મારા મનની ઈચ્છા અધૂરી છે પ્રભુ. અને એ ઈચ્છા પૂર્ણ કરવા માટે આજ હું ભગવાન દ્વારકાધીશ પાસે એક વચનની આસ રાખું છું કે જો પ્રભુ મને હથોથનું એક વચન આપે ને તો હું મારા મનમાં જે બીજી ઈચ્છા છે એ પ્રભુને જણાવું. અરે ભગત, આજ તમે એટલી આસ્થાથી જો તમે અહીં દ્વારકાના દ્વાર સુધી પહોંચાવો ભગત, કેમ કે તમારી આસ્થા અટલ છે ભગત. તમારી માટે તો વચન હંમેશા માટે મારું તૈયાર છે. પણ ભગત, જે કાંઈ પણ હોય તમે મને દર્શાવો, હું તમને વચન પણ આપું છું ભગત. વાહ રણછોડ, આપે વચન આપીને આપણા ભક્તની લાજ રાખી લીધી પ્રભુ. અરે વાલા, આપણા વરદાન પ્રમાણે મારે ઘરે પુત્ર થાય, મારું વાંજિયા મેણું તો ભાંગે. પરંતુ આજ રાજા અજમલ દ્વારકામાંથી દરિયામાં દોટ દઈને સોનાની દ્વારકા સુધી પહોંચ્યા છે ને પ્રભુ, તો મારા તોરા કુળને લાંચ લાગે પ્રભુ. હવે તો એવું માંગુ કે જેની નામના 9 ખંડમાં થાય પ્રભુ. મારે હવે એવા પુત્ર નથી જોતા કે જે આજ જીવે ને કાલ મરી જાય. મારે તો હવે એવા પુત્ર જોઈ કે જેની નામના અમર થઈ જાય, જે મારા થકી નહીં પણ જેના થકી રાજા અજમલની ઓળખાણ થાય પ્રભુ. મારે એવા એક નહીં પણ 2 પુત્ર જોઈ કે જે આપણા જેવા ચમત્કારી, આપણા જેવા પરાક્રમી ને આપણા જેવા તેજસ્વી હોય, કે જે સ્વાર્થ અને પરમાર્થ બંનેને માટે કામ આવે. અરે ભગત, આજ વચને બધાણો છું, પણ ભગત એવા નિયમમાં હું પણ જીવતો હોઉં છું કે ભગત, તમે જે આસ્થા લઈને બેઠા છો, તમે જે મુરાદ લઈને બેઠા છો ભગત, એ તો હું તમારી જરૂર પૂરી કરીશ. પણ ભગત, કોઈના ઉદર ઉપર કોઈથી જન્મ નથી લીધો ભગત.
તો આજ એ રીતે કઈ રીતે હું વચને બધાઈ શકું? પણ ભગત આજ તમારી આસ્થા અટલને કારણે આજ હું પણ તમારા બંધનમાં બંધાઈ ગયેલો છું ભગત. હા પ્રભુ, એ જ કારણ છે કે મારે સ્વાર્થ અને પરમાર્થ બંનેનો ઉલ્લેખ કરવો પડ્યો પ્રભુ. સ્વાર્થ તો એ છે કે મારે ઘેર પુત્ર નથી, પુત્ર મળે તો મારું વાંજિયા મેણું ભાંગે, મારી રીતને એક રાજા મળે ને મારા વંશનો વેલો આગળ વધે. પરંતુ પ્રભુજી, મેં પરમાર્થની વાત આપને કહી ને, એ બાબતે જો આપને જાણવું હોય ને તો કાન ખોલીને સાંભળી લો દ્વારકાના નાથ, કે આજ મારી મારવાડની ધરતી ઉપર સત્ય સનાતન ધર્મની જ્યોત ઝાંખી થઈ રહી છે વાલા. નિજી આ ધર્મના પાયા હલાઈ રહ્યા છે. અરે પાપી ફકીરો અને તાંત્રિકો આજ મારી રૈયતને સનાતન ધર્મથી વિમુખ કરાવીને અવળે રસ્તે લઈ જાય છે. અને સૌથી વિશેષ એક ભૈરવા નામનો ભયંકર દૈત્ય આજ મારા રાજ્યના સીમાડાને ધમરોળે છે. જે દૈત્યના ત્રાસથી આજ મારી પ્રજા પીડાય છે પ્રભુ. જેની એક ત્રાળથી નાના નાના બાળકો ના ખોડિયામાંથી પ્રાણ વયા જાય છે પ્રભુ. માટે હે દયાળુ, જો આજ આપ મારી ઉપર પ્રસન્ન હોય, મને કંઈક આપવા જ માંગતા હોય ને પ્રભુ, તો આપ પોતે જ મારે ઘેર પુત્ર રૂપે પધારો. સત્ય સનાતન ધર્મની જ્યોતને જળહળતી કરો, નિજી આ ધર્મના પાયા રોપો અને એ પાપી ભેરવા દૈત્યનો સહાર કરીને મારા તુરા કુળને ઉજળું કરો પ્રભુ. આજ માંગુ છું. અરે ભગત, આજ તમે વાત કરો છો, પણ ભગત તમારી ભક્તિમાં પેલો પરમાર્થ છે, સ્વાર્થ નથી ભગત. અને જેનામાં સ્વાર્થ હોય ને એ જ મને પામી શકે, બાકી કોઈની એવી તાકાત નથી કે આજ મને પામી શકે ભગત. આજ તમે સત્ય સનાતન ધર્મ વિશેની વાત કરો છો. લોકો એવી વાતો કરે છે કે કૃષ્ણ કપટી કહેવાય. કૃષ્ણ કપટી ક્યારે કરે છે એ એક જાણતા હોય ને, એ પોતાના હોય ને એ જ જાણતા હોય. પણ ભગત આજ કૃષ્ણ કપટી એ માટે કહેવાનો છે કે સત્યને કાજે, ધર્મ કાજે અને ભક્તની સહાય કાજે કૃષ્ણ કોઈ પણ સાથે કપટ કરી શકે છે. જય હો રણછોડ, જય હો. પોતાના સ્વાર્થ માટે કદાપી કોઈ કપટ કરી નથી. કોઈ એવો મારો ઇતિહાસ પણ નથી ભગત કે આજ મેં મારા સ્વાર્થ માટે મેં કપટ કર્યું હોય. કપટ કરી હોય તો પોતાના માટે કપટ કરેલી છે, અને પોતાના ધર્મ માટે, પોતાના ભક્ત માટે ને સત્ય સનાતન ધર્મ માટે કરેલી છે. જય હો પ્રભુ. અને ભગત આજ તમે આસ્થાએ આવ્યા છો તો મારે તમને ખાલી ન કટાય, પણ ભગત એક વચન તો તમારે પણ મને દેવું પડશે. અને ભગત ઈ વચન ઈ તમને આપું છું કે જ્યારે હું અવતાર તો ધારણ કરું છું પોકરણગઢની ધરતી ઉપર, પણ ભગત જ્યારે મારી 52 વર્ષની ઉંમર થાય, મારી 52 લીલા હું જ્યારે દર્શાવી દઉં છું, ત્યારે સમાજ કે સીધાવાની વિદાય તમારે મને હર્ષ અને ઉલ્લાસથી આપી દેવી પડશે ભગત. અરે પ્રભુ, હજી તો આપનું મારે ઘેરે અવતરણ નથી થયું. હજી તો આપણું મારી ઘેર પ્રાગટ્ય નથી થયું ને પ્રાગટ્યથી પહેલા મને આ અવધિએ બાંધવાનું કારણ. અરે ભગત, સ્વાર્થના કાજે મારો વીર બળદેવ આવે છે, પરમાર્થના કાજે આજ તમારી આસ્થાને આધીન મારી દ્વારકા છોડી તમારા પોકરણગઢમાં પ્રસ્થાન કરું છું ભગત. પણ ભગત મારો અવતાર જે થશે ને નિષ્કલંક અવતાર છે ભગત. હું કોઈના ઉદરે નથી આવવાનો. એટલે ભગત મારે જે લીલા થાય અને મારે જે લીલા પછી મારી પૂર્ણ થાય પછી મારા પણ નિયમ હોય ભગત કે મારે મારા સ્થાન ગ્રહણ કરી લેવું પડે, નકર મને પણ ન જીવવા દે ભગત. જય હો રણછોડ, આપનું વચન હું સદાય યાદ રાખીશ. અને હે રણછોડ, હું તો એક સંસારી જીવ છું. કદાચ સંસારની મોહમાયામાં પડી જાવ ને આપને આપેલા કોલ ભૂલી જાવ ને તો હે દ્વારકાધીશ, જ્યારે આપનો સમય પૂર્ણ થાય ત્યારે મને યાદ જરૂર કરાવજો કે દ્વારકામાં આપેલા કોલ રાજા અજમલને યાદ આવજો. આ ભગત આજ હું તમને અમરનાળીના પુષ્પ આપું છું ભગત. એટલે માટે ભગત આ અમરનાળીના પુષ્પ તમે સ્વીકાર કરો. આજ અમર રે એ ડાળીના બીજા પુષ્પ ગયા પો એ પારણીએ પધરામો સેવા કરો નવ નવ માસ અમર રે અમર રે એ ડાળીના બીજા પુષ્પ આપો.
ડાળીના બીજા પુષ્પ આપ્યા છે. આ પુષ્પને તમે પારણે પધરાવજો, સેવા એની કરજો. અને 5 વર્ષનો બાળ થઈ અને હું પોતે આવી પારણીય પોટી અને આપણા પરમાર્થના કાર્ય આવી પૂર્ણ હું કરીશ પોતે. જય હો રણછોડ. અરે વાલા, આજે આપે મારી જોડીને ખુરશીઓથી ભરી દીધી, તો હવે આપ મને સાથો સાથે નિશાની આપો, જેથી કરી મને ખબર પડે કે મારા દ્વારકાધીશ મારે આંગણે પધાર્યા. અરે ભગત, નિશાની મારી હું તમને મારા નામ આપી દઉં છું. મારે આવવાનો સમય પણ તમને હું આપી દઉં છું. અને ભગત, સાથોસાથ હું પ્રમાણમાં શું આવવાનો છું એ પણ પ્રમાણ પણ હું તમને આપી દેવાનો છું. ભગત, આજ જો તમે એટલી આસ્થાથી દ્વારકાના દ્વાર સુધી પહોંચ્યા હોય તો ભગત એટલો તો તમારે મારી પર વિશ્વાસ કરવો પડે. ભગત માટે ભગત, પહેલી ડાળીના પુષ્પ આપ્યા છે એના નામ તમે રૂડા વિરમદેવ રાખજો. અને બીજી ડાળીના જે હમર ડાળીના પુષ્પ છે એના નામ અમારા તમે રૂડા રામદેવ રાખજો. અને ભગત, 1461 ની સાલ ભાદરવા સુદ દસમની મધરાત્રે આવી અને પોકરણગઢના પારણિયા અમે પાવન કરશું. 5 કુમકુમની પગલી પાડી ઉકળતા દેગડા ઉતારી અને એના પ્રમાણે તમને આપશું. ભગત, બીજી કોઈ પણ તમને ઈચ્છા હોય તો હજુ પણ તમે મને વ્યક્ત કરો. જય હો રણછોડ. પ્રભુ, આપે મારી મનની સગડી ઈચ્છાને પૂર્ણ કરી. પ્રભુ, મારા વાંજિયા મેણા ભાંગ્યા, તો હે દીનાનાથ, હવે મારે કંઈ ન જોઈ. હવે આપ મને ખુશીથી રજા આપો તો હું મારે વતન જાઉં અને આપના આગમનની રાહ જોઉં. ભલે ભગત,